નમસ્કાર, જય આટકેશ. હું જયશ્રી માકડ રાજકોટથી. હેપી મધર્સ ડે. માં એટલે જીવતી વાર્તા. માં શબ્દમાં જ ઘણું સમાયેલું છે. માં એક એવું અદૃશ્ય છતાં દૃશ્ય એવું અસ્તિત્વ. હૃદયમાં લાગણીનો દરિયો હોય ને આંખોમાં સ્નેહ નીતરતું ઝરણું. પાપડના નેવેથી ટપકતા બિંદુને ઝીલે એ માં. હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના કરતી સૌનું કલ્યાણ થજો, પરિવારની રક્ષા કરજો, એ માં જ પ્રાર્થી શકે. પોતાના સમય પાછળ જોવાનો એને સમય નથી હોતો. બીજાના સમયને સાચવતી, સમયને કહેતી હોય છે કે સમય થોભી જા, હજુ મારે ઘણું કરવાનું બાકી છે. આંખોમાં સપનાઓનું વાવેતર, ઉપજમાં આશાનું કિરણ, પ્રેમના તરંગોનું વહેણ, અંતરને અજવાળતું દિવ્ય તેજ એ માં. જીવનની અમૂલ્ય ક્ષણો તરફ મીઠ એ માં. પગરવથી ઝબકી જાય, સ્પર્શમાં જ મનને જાણી લે ધબકતા શ્વાસની ડૉક્ટર. મૌનની પરિભાષા એ માં. આંખોમાં આંસુ ને મોં પર હાસ્ય, એ ચહેરો માનો જ હોય. બાળક એનું દર્પણ, જાતને જબોળી કરતી જીવનને અર્પણ. આંગળી પકડી કલમ પકડાવે એ માં. બાળકને પારણામાં હિંચકાવતી, દોરી સાથે લલકારતી. પેન પકડજો હાથમાં ને બનજો કંઈક સમર્થ. સ્વપ્નો રચીને ઉડજો આકાશે, મચાવજો હાહાકાર. તમે મારી સ્નેહની મૂરત છો, તમે મારી સમય સરિતા છો. આવી તમે નો રંગ લાવ્યા રે. પોતાની આંખોમાં સમાયેલ શ્વેત અને શ્યામ રંગ સાથે જીવનના નવરંગને ઢોળે છે. એ અમે ઝરતી આંખોમાં સપના ઉગાડે એ માં. હેપી મધર્સ ડે.